તો મિત્રો તમે જોઈ લો આટલો હાલો ખટકી નાખ્યો છે। આ 2-3 ટોલાના હાલો છે, હજી તો 1 ટોલા 2 ટોલાનો હાલો હજી આવશે। તો હેલો યુટ્યુબ ફેમિલી, આજના નવો લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો ઝપડની મેમ્બર લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો તમે જોઈ લો આ ખેતરને તો આખા ખેતરને 4 ઘરે લઈ ગયા છીએ અને હાલો પણ ખડકી નાખ્યો છે। અને તમે જોઈ લો અમારા કાકાને હજી આખા ખેતરને 4 બાકી પડી છે। આજે 1 ટોલું ભર્યું છે, પેલા કાણાના ઢગા પેલી સાઈડ, હજી તો 4 તો ખાસી ખરી બાકી જ પડી છે। ને આ શેરડા પેલી સાઈડ સુધી આખા અડધો પૂળા વાળી દીધા છે ને હવે ઠેઠ આટલાથી આટલા પૂળા વાળવાના બાકી રહ્યા છે, તે પણ સવારમાં વહેલા ઉઠીને વાળી દેવાના છે। અને અમારા કાકાને પણ પરમ પહેલ દિવસે ઠેસર લાવવાનું છે, તે હું તમને બતાવશું। તો તમે વ્લોગમાં જોઈ લેજો તેમને પણ બાજરી કેવી નીકળે છે। તો મિત્રો તેમને કાણાનો ઢગો પણ મોટો થયો છે, તેમને આખા ખેતરમાં બાજરી વાયેલી છે। તો મિત્રો હું તમને વ્લોગમાં બતાવશું, તો તમે વ્લોગમાં જોઈ લેજો। તો મિત્રો તમે જોઈ લો આળો હતો તે બધો બાળી નાખ્યો છે, અને એક અમારે ત્યાં એલર્જીનું કજ્જું છે તેને પણ બાળી નાખ્યું। લીલું હતું હુકા ભેળું, લીલું પણ બળી જાય તો બળી ગયું છે। લીલું ખાસું હતું લીલું તો પણ બળી ગયું હુકા ભેળું। તમે જોઈ લો આટલે વારથી કાપી કાપીને ખૂબ બધું હતું। તમે જોઈ લો હજી બાકી છે હળગવાનું, થોડા ઘણું રહ્યું છે તે પણ હળગી જશે। પેલું જોઈ રહ્યો ઊભું તે હજી વાઢવાનું બાકી છે, તે પણ વાઢવાનું જ છે હજી, તે પણ પહેલાં ખેતરમાં બાળવાનું છે વાઢીને। તો મિત્રો આ કજ્જું તો વાઢી નાખ્યું છે। તો મિત્રો હાલો કેટલો ખટકાયો છે તે હું તમને બતાવું, તે તમે વ્લોગમાં જોઈ લો। તો મિત્રો આજે તો આખા ખેતર આજે ખેડવાનું જ છે, અને ડૂરું પડ્યું, ડૂરું પણ હજી ભરવાનું છે। ડૂરું તો કાલે પરમ દિવસે ભરવાનું જ છે, તે પણ ભરી દઈશું ડૂરું પણ। તો મિત્રો આજે આ ખેતરમાં છેડવાનું છે તેટલા માટે આ આળો બાળ્યો છે। તો મિત્રો હું તમને બતાવું, ચલો હાલો। તો મિત્રો તમે જોઈ લો આટલો હાલો ખટકી નાખ્યો છે। આ 2-3 ટોલાના હાલો છે, હજી તો 1 ટોલા 2 ટોલાનો હાલો હજી આવશે। તો મિત્રો કેટલો ઊંચો જશે, ઠેઠ પહેલાં સુધી હાલો જશે, ખૂબ ઊંચો જશે। અને વાવાઝોડું વરસાદ આવશે તો વધારે કોઈ વાંધો નહીં, આ સાઈડ લેબડા છે એટલા માટે પડે નહીં, ઊંધો ના મારે। અમુક ટાઈમે તો આખો નમી જાય ને આખો પોપડ તો થાય છે, આ ફેરે તો એવું થાય નહીં કારણ કે આપ આવી ગયો છે બે બાજુ લેબડાનો। તમે જોઈ લો હજી મિત્રો એક ખેતરની 4 લાવવાની બાકી છે। તો મિત્રો હું તમને બતાવું, એ તમે જોઈ લીધી હશે પહેલાં બ્લોગમાં। તો મિત્રો તે 4 લાવવાની બાકી છે, તે 4 તો હવે કાલે નહીં પરમ દિવસે લવરાય, કારણ કે અમારા કાકાના ખેતરમાંથી ટોલા લાવવાના જ છે। તમે જોઈ લો હવે આ ટોલું પૂરું થઈ ગયું છે ને આજ રાત્રે તો નહીં, કાલે લાવવાનું જ છે સવારમાં વહેલા ઉઠીને। તો મિત્રો તમે જોઈ લીધી છે ગુગ મહારાજની મંદિરની સાર કેટલી બધી પડી છે તે। તો મિત્રો અમારા કાકાના ખેતરની હવે સાર ખાલી બાકી પડી છે લાવવાની, તે તો તમે જોઈ લીધી છે। તો મિત્રો આજનો વ્લોગ તો બસ આટલો જ હતો। તો મિત્રો તમને આજનો વ્લોગ સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો અમારી બીજા વ્લોગમાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી।